ઓકે, તમારું નામ? અમન કહીમભાઈ મક્કી. કયા વિસ્તારમાંથી આવો છો? શું બનાવ બન્યો? શું બનાવ બન્યો? ગાડી ફાસકવામાં એ ભાઈ અમારું બિલાડું મારી નાખ્યું હતું. એટલે મેં એ ભાઈને બોલાવીને કીધું કે આવી રીતના ગાડી ન કાય, એમ તો અમારા છોકરા બહાર રમે છે. બીજું આ થાય તો ઢીલો કે મને કહ્યું તો શું છે એમ. પછી અમારે હમું થયું, ગાળા ગાળી આવ્યા ને પછી માથાકૂટ થઈ. એમાં એ લોકોએ તલવારને છરી કાઢી, મારા કાકાના મેરા, મને મેરા, મારા ઘરના બૈરા ઉપર હાથ ઉપાડ્યો. આ બાબતે હથિયાર શું હતા એમની પાસે? તલવાર હતી ને છરી હતી. આ બાબતે કેવો ત્રાસ રહે છે એ લોકોને? આની પહેલા 4-5 ફેરી અમે લોકોને કીધું છે, બરાબર. પછી કીધું છે, આજે કીધું, જેથી કાલ સાંજે કીધું હતું એ લોકોને કે આવી રીતના ગાડી ન આખો. તમને કેટલા જણા મારવા આવ્યા છે આશરે? અને 8-10 જણા મારવા આવ્યા હતા. પછી શું થયું? એ બધા મને ખબર નહીં કેટલા અમે. તમારું નામ? મારું નામ ફિજા અમન મક્કી છે. કઈ જગ્યા રહ્યો? કંસારા શેરીમાં અમે રહીશી. મારા મીંદડાને મારી નાખ્યું તો મારા ઘરવાળા એને કેવા ગયા એ લોકોને. 3 સવારીમાં એ લોકો હાલતા હતા ગાડી લઈને, તો હું ને મારા ઘરવાળા નીચે ઉતર્યા. મેં એને ફોન કર્યો, પેલા એ હતા નહીં, તો મેં કીધું આવો આપણું મીંદડું મારી નાખ્યું છે. આ લોકોએ ગાડી ચડાવી દીધી હતી. તો પછી અમે એ લોકોને કીધું જઈને, મેં નહીં મારા ઘરવાળાએ, કે આવી રીતે તમે કેમ કર્યું? તો કે તારથી થાય ઈ કર લે, હું તો હજી જેલમાંથી છૂટ્યો છું, મારો ભાઈ બી આવશે ઈ કે, ને અમે તને મારશું. આટલી વાત થઈ તો મારા ઘરવાળા મારી પાસે આયા ને ઘરે કેવા કે આવી રીતે છે, આ લોકો બધા બોલે છે. તો ખાચામાંથી બધા ભેગા થઈ ગયા ને એ લોકો ત્યાંથી અમે લોકો કેવા ગયા કે તમે આમ કેમ કર્યું? તો કે તમારથી થાય ઈ કરી લ્યો ઈ કે. એ લોકોએ તો છરી, હથિયાર ને તલવારું બધું રાખ્યું હતું ને અમને મારવા આયા. મારા તાતા સસરાને માર્યા, માથામાં ને અહીંયા પગમાં. મારા ઘરવાળાને બધા ભેગા થઈને ગાડીની નીચે નાખી દીધા. હું એની વચ્ચે હતી, મને એ લોકોએ મારી છે, ધક્કા માર્યા મને. મારવા વાળાનું નામ મોહમ્મદ કેફ, પછી ગિટ્ટી મુબારક, પેન્ટર નો છોકરો, ને ત્યાંથી આપણે ગાવાવાળા કેસ ને ઈ ભાઈ ખુદ હતા. અમારા સગામાં જ થાય છે લોકો, પણ એ લોકો એમ કીધું કે છે ને સગા થઈને તમે એક મીંદડીના બચ્ચા માટે બાંધો. આજ મીંદડીનું બચ્ચું હતું, કાલ હવારે અમારું છોકરું હોત તો તમે લોકો શું કરી લે? ત્રાસ તો દરરોજ નાના બચ્ચા નીકળતા રમતા હોય તો એ લોકો નીકળે આવી રીતે. તો અમે એમ કઈ કોણ છે? હું તો ઓળખતી નથી. મારા હજી હમણાં મેરેજ થયા, હું રહેવા ગઈ છું, પણ બધા ખાચામાં એનો ત્રાસ છે. ખાચામાંથી કોઈ નથી બોલતો તો અમે ફરિયાદ કરવા આવ્યા છીએ. આ બાબતે પોલીસ તંત્રને શું કહેવું છે? પોલીસ તંત્રને એમ કે ગાડીઓ ધીરી હકાલે ને એ લોકોને પકડે પાછા, ને એ લોકોને રિમાઇન્ડમાં લે. શું હથિયાર હતું ભાઈ પાસે? તલવારું હતી, છરી હતી. આટલી એવી બાબતમાં એ લોકો એ છરીયું ને તલવારું ને ન્યાથી ડેલાબારથી એ લોકો રહેશે, ન્યાથી લોકો કેટલા ટોળા આયા છે. અમે લોકો તો હજી ઊભા હતા, બાયુ ને થોડી એ લોકોને એવી રીતે મરાય. ન્યાથી આયા, ગાડીઓ ખરાબ બોલી, ગાડીને નુકસાન કર્યું ને મારા ઘરવાળાને માર્યા. ફેમીદાબેન અલ્લીભાઈ મક્કી, કંસારા શેરીમાં રહીએ છીએ અમે. 4 જણનું બહુ ત્રાસ છે ને રોજ ફાસ્ટ ગાડી હાકે ને બધા બચ્ચા રમતા હોય કે બિલ્લા કે જાનવર ઉડાડીને વયા જ જાય છે. અત્યારે ખાલી મારે ભત્રીજા એમ કીધું કે તમે છે ને જરાક ભાઈ ધીમે ગાડી હાંકતા હોય તો અહીંયા નાના બચ્ચા રમે, બાયુ બહાર બેઠી હોય. તો આ તો મારા ભત્રીજાને એવો માર્યો ખૂબ, પાછી બીજી કોરથી ગોલા ખાચામાંથી છર્યું ધારિયા ને હથિયાર ને લઈને વયા. અમને તો ખબર બી નહોતી, અમને તો કાંઈ ખબર નહોતી કે આટલી મોટી થાય. આવીને સીધા મારવા જ માંડ્યા. મારા ઘરવાળાને માર્યું, મારા જેઠ હસનભાઈ છે એને માર્યા, એની ગાડી તોડી નાખી, એના ઘરવાળાને પછાડી દીધા, બેહોશ પડી ગયા. ભાઈ એવું તો કાંઈ ત્રાસ હોય? ખાલી બિલ્લીના બચ્ચાને હું કામ ચેપીને મારી નાખ્યો એટલું અમે કીધું એમને. તો આવીને મારવા જ માંડ્યા, કાંઈ પૂછ્યું ને. બધું હથિયાર હતું, જો દંડા હતા, એક ભાઈ છરિયા હતા, છરીયું હતી, ધારિયા હતા, દંડા હતા, બધા 5-6 જણા ટોળી વળીને આવ્યા હતા. ટોળી વળીને મારવા જ મંડ્યા, જોયું જ નહીં આડેધડ. ઈ 5-6 જણા હતા ટોળી. ઈ નામ તો તું બોલ.